નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર એસઓજીની ટીમે મંગળવારે દાંતા તાલુકાના ભેમાળ જસવંતગઢ ગામમાંથી ડિગ્રી વગરના મેડિકલ પ્રેક્ટિસ કરતા બે શખ્સોને ઝડપી લઈ ₹58,000 થી વધુની દવાઓ અને સાધનો જપ્ત કર્યા હતા. પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એસઓજીની ટીમે મંગળવારે દાંતા તાલુકાના ભેમાળ એટલે કે જસવંતગઢ ગામમાં બોગસ ડિગ્રી પર ગેરકાયદેસર દવાખાના ચલાવતા બે ડોક્ટરોને ઝડપી લીધા હતા. એસઓજીના પીઆઈ એચબી ધાંધલિયા તથા પીએસઆઈ જે સરવૈયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ હકીકત મળતા મેડિકલ ઓફિસર ડોક્ટર ધવલ ખત્રી અને ફાર્માસિસ્ટ પ્રતિક મોદીને સાથે રાખી ભેમાળ ગામે રેડ કરવામાં આવી હતી. જે દરમિયાન બોગસ ડિગ્રી પર મેડિકલ પ્રેક્ટિસ કરતા જાહિદભાઈ ઇસ્માઇલભાઈ નંદાસણિયા ભેમાળ પાસેથી ₹40,817ની એલોપેથી દવાઓ અને મેડિકલ સાધનો મળી આવ્યા હતા. જ્યારે ખેમનાથ હીરાનાથ મદારી ભેમાળ મૂળ વાવ સતલાસણા પાસેથી ₹17,578નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આમ બંને પાસેથી મળીને કુલ ₹58,395નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ કોઈપણ માન્ય ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું બહાર આવતા દાંતા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનો દાખલ કરીને કાયદેસરની